હાલ અત્યારે એક દુર્ઘટના, એક અકસ્માત ખૂબ ચર્ચામાં છે. પાદરા નજીક ગંભીરા બ્રિજ દુર્ઘટના. બ્રિજ તૂટ્યો, બે ભાગ પડી ગયા અને લોકો નીચે પડ્યા અને મોતને ભેટ્યા. લોકોને રેસ્ક્યુ કરવા માટે તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 48 કલાક 72 કલાક જેટલો સમય થઈ ગયો, તેમ છતાં રેસ્ક્યુ કરવામાં તંત્ર સફળ નથી રહ્યું. કારણ કે ટેકનોલોજીનો અભાવ હતો. ઘણી બધી રીતે તંત્રની પાસે કોઈક એવો ઓપ્શન જ નહોતો કે ઇમિડિયેટ તરત રેસ્ક્યુ થાય. હાલ અત્યારે ગુજરાત પોલીસ દ્વારા એક વેહિકલ તૈનાત કરવામાં આવ્યું છે. એ વેહિકલ એટલે કે અભિરક્ષક. આ અભિરક્ષક એક વાન કે જ્યાં ઇમરજન્સી, એક્સિડન્ટ અને રેસ્ક્યુ ઇમિડિયેટ કરવામાં આવશે, જેની અંદર 32 કરતાં પણ વધારે ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ ગુજરાતના અમદાવાદ રૂરલ એટલે કે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં હાલ અત્યારે અભિરક્ષક એક વાન તૈનાત કરવામાં આવી છે. ઇમરજન્સી જે ગોલ્ડન અવર્સ કહેવાય, કોઈ અકસ્માત સર્જાય પછીના જે મિનિટો છે, જે ક્ષણો છે, જે સેકન્ડો છે, જે નજીકના કલાકો છે, એ ગોલ્ડન અવર્સ કહેવાય. અને એની અંદર લોકોનું જો રેસ્ક્યુ થાય તો જીવ બચી જાય તેવી પરિસ્થિતિ વચ્ચે અભિરક્ષક એક વાન ગુજરાત પોલીસ દ્વારા તૈનાત કરવામાં આવી છે, જેની અંદર ઇમરજન્સીમાં લોકોને રેસ્ક્યુ કરવા માટેના 32થી વધુ ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ તૈનાત કરવામાં આવે છે. હાલ અત્યારે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં આ અભિરક્ષક વાન તૈનાત છે.